આખી ખમણ કેવાક લાગે છે ના નવા દુકાન કરતા હારા મસ્તીના બનાવ્યા ખરેખર મજા આવી ગઈ હવે એમ થાય છે દુકાનના નથી લાવવા ઘરે જ વઘારીને ખાવા આજ 10:15 થયા અને મને લાગી ગઈ ભૂખ મેં કહું કાંઈક ખાવું છે પણ બાયું કરે છે કામ એટલે બાયુને કહેવાય એમ નથી એટલે મેં કહું રેડીમેડ કાંઈક લેતા આવું તો હું જો લેતા આવ્યો આજ રેડીમેડ ખમણ બાયું કરે છે ધૂં જાળા મને પલાળી દીધો બાયુએ મારી પાણીની ઝાટક તો મને પલાળી દીધો અહીંયા જુઓ તમે હું લાવ્યો છું ખમણ તો ખમણને વઘારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે હવે ઝીણા ઝીણા બટકા કરીને અને આ સાથે ચટણી ને એમાં હવે હમણાં ચૂલે વઘારશે સ્ટીલનું લોહી ઉતારી દો તો વઘારી દઉં તો આપણે બધું ઉતારી દેવું પડે ભાઈ કારણ કે ખાવાનું છે એટલે સ્ટીલનું લોહી તો ઉતારી દેવું જ પડે ને ભાઈ તો જ બનાવી દઈએ નકર ન બનાવી દઈએ વઘારી દઈએ ભાઈ ખમણ સ્ટીલનું લોહી લીધું એમાં તેલ એડ કરી દીધું છે અને આ ખમણ હવે એને તેલને ઉબળવા ગરમ કરવા મૂકી દીધું છે એમાં નાખીએ થોડીક રાઈ લીમડો અને મરચું અને ખમણ વઘારશે અને પછી ખાઈશું ને એ કાંઈ મજા આવશે અને થોડાક લાવ્યા છે આ ઓલા કે ને ડાળિયા સીણ્યા અને બીજા તો હળદરિયા ડાળિયા બે ખાવાનું મને થયું કાંઈ ખાવાનું નહોતું મેં કીધું એ ભાગે હરવા લેતા જઈએ હવે એમાં રાઈ એડ કરી છે હમણાં વઘારેલા ખમણ તૈયાર થઈ જાય છે થોડીક વારમાં અને પછી ખાવું ભૂખ મટશે ખાઈ લઈને જલસા વાહ ભાઈ વાહ હવે દિવાળીની રજામાં આ જ કરવાનું છે તરત થઈ ગઈ છે હવે ના એડ કરવાનો થાય છે એમાં મીઠો લીમડો અને મરચાં હવે એને સાતળવા દેવાનું થોડું સતળાઈ જાય પછી એમાં પાણી એડ કરવાનું પાણી એડ કરી દીધું છે હવે એમાં સ્વાદ પ્રમાણમાં 2-5 દાણા સુગર એટલે ખાંડ એડ કરીશું તેલ મીડિયું થોડાથી બોલાવો પાણી તેલ હા એમાં ખાંડ એડ કરી હવે એને થોડુંક ઉકળવા દઈશું ખમણની સુગંધ આવે છે ને કેમ થશે કે હેઠો ઉતરે નહીં પહેલાં ખાઈ લઉં પણ થોડાક ચડવા તો દેવા પડે ને ગરમ થવા દેવા પડે ને જો હે એમનામાં સુગંધ આવે છે કેમ થાય ખાવાનું મન થઈ ગયું મારા ભાઈ બી બોલ બેઠા ત્યાં રેડી નાખે તઈ તમારે થાવ નવરાય વાત સાચી છે નવરા બેઠા જ ભૂખ લાગે કામ ધંધો હોય તો કાંઈ ભૂખ ન લાગે થાવ નવરા હોય ને તે જ ભૂખ લાગે તો ઉકળી ગયું છે હવે હમણાં આમાં ખમણ એડ કરી દઈશું એમાં લાલ મરચું એડ ન કરવાના આવે ને એને ખાલી ખમણ જ હવે સીધા એડ કરી દેવાના ને હા ભાઈ તો હવે અમારે આ ખમણ એક ખમણ રાખ્યું હતું ટેસ્ટ પૂરતું શાખવા પૂરતું કેવું થયું છે સ્વાદ કેવો છે તો સાયકલ લઈ સ્વાદ એટલે બહુ ગરમ ઓહો તો ખમણ રેડ કે હા બહુ ગમે હવે અમારા ખમણ રેડી થઈ ગયા છે મેં સાયકલ લીધું ખમણ સારું છું છે સારા વગાણા છે ઘરે હોય એ ઘરે જ કહેવાય ને ભાઈ મારવા હમણાં સાયકીને તમને કેવા છે ખમણ તમે પણ ટ્રાય મારજો દુકાન કરતાં સારા અને મજા આવે સ્વાદિષ્ટ અમારા ખમણ રેડી થઈ ગયા છે હવે હાલો ખમણ ખાવા સાયકીને પછી તમને કહું કેવા થયા છે ખમણ રેડી થઈ ગયા છે હવે સાયકી અને પછી ખબર પડે કેવા થયા છે ઓલું ગરમ થોડુંક લાગ્યું હતું મોઢામાં એટલે હવે ખમણ લઈ થોડુંક આમાં બોળીએ ચટણીમાં પછી જોઈએ સ્વાદિષ્ટ કેવું આવે છે સ્ટેટડ મેકવા રહ્યો હતા એ થાળી સાફ થઈ ગઈ વાળપે મડપી ગયા સ્ટેટડ મેકવા રહ્યો હતો